નમસ્કાર દોસ્તો, અનામી એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ યુટ્યુબ ચેનલ તમારા માટે છે. દોસ્તો, ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ વિડીયો શેના ઉપર છે. તો એસએમસીમાં જે ભરતી આવી છે તેના માટે આ સ્પેશિયલ વિડીયો મેં બનાવ્યો છે. અને આ વિડીયો બનાવવા પાછળનું કારણ હું માત્ર 30 સેકન્ડમાં જણાવી દઉં કે મેં એસએમસીના અમુક જૂના પેપર્સ જોયા, તેનું એનાલિસિસ કર્યું અને તેમાં મને જોવા મળ્યું કે 1 થી 2 માર્ક્સના પ્રશ્નો આ વિષયના એટલે કે પૌરાણિક ઇતિહાસના જોવા મળે છે. એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે આ વિષય પણ સ્કીપ નથી કરવો જીકેમાં અને તેના પર વિડીયો બનાવીએ એમસીક્યુનો. એટલે ટોટલ 121 એમસીક્યુ હું તમારા માટે લઈને આવ્યો છું, જે અમુક પહેલાં પૂછાઈ ગયેલા છે અને અમુક જે પૂછાવાની સંભાવના ધરાવે છે તેવા ટોટલ 121 એમસીક્યુ લઈને આવ્યો છું. તો ચાલો સમયને વ્યર્થ ન કરતાં આપણે લેક્ચર શરૂ કરીએ. હા, લેક્ચર શરૂ કરતાં પહેલાં જો આપ આ યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલ આઇકન દબાવી દો. અમે તમારા માટે આવા જ વિડીયો લાવતા રહીએ છીએ. તો ચલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. મહાભારતના કયા પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ છે? તો ભીષ્મ પર્વમાં. રામાયણના કયા કાંડમાં હનુમાનજીનું લંકાગમન વર્ણવવામાં આવ્યું છે? તો સુંદરકાંડમાં. જય સંહિતા એ કયા ગ્રંથનું પ્રાચીન નામ છે? તો એ મહાભારતનું પ્રાચીન નામ છે. કયા પુરાણને ભારતીય સંસ્કૃતિનો વિશ્વકોશ માનવામાં આવે છે? તો અગ્નિ પુરાણને. ભગવાન શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? તો તેનું નામ હતું પાંચજન્ય. અર્જુનના ધનુષનું નામ શું હતું? તો તેનું નામ હતું ગાંડીવ. પ્રશ્ન નંબર 7. રામાયણના લેખક મહર્ષિ વાલ્મીકીને કયા ઉપનામથી ઓળખવામાં આવે છે? તો તેમને આદિકવિના ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં કેટલા દિવસ સુધી ચાલ્યું હતું? તો તે 18 દિવસ સુધી ચાલ્યું હતું. ભગવાન રામની માતાનું નામ શું હતું? તો કૌશલ્યા. કયો વેદ સંગીતની ગંગોત્રી ગણાય છે? તો સામવેદ. શ્રી કૃષ્ણએ દેહત્યાગ કયા તીર્થ સ્થાને કર્યો હતો? શ્રી કૃષ્ણએ દેહ ત્યાગ કયા તીર્થ સ્થાને કર્યો હતો? તો તેમને ભાલકા તીર્થે, જે સોમનાથની નજીક આવેલું છે, ત્યાં તેમણે દેહ ત્યાગ કર્યો હતો. સત્યમેવ જયતે સૂત્ર કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? તો તે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. દોસ્તો, વચ્ચે એક નાનકડી વાત કરી દઉં. આજે આપણો વિડીયો થોડો ધાર્મિક છે, તો તમે જે પણ દેવી દેવતા ભગવાન કોઈને પણ માનતા હો તેમના નામને એક જયકાર તરીકે એક કોમેન્ટ જરૂરથી કરજો. જેમ કે જય દ્વારકાધીશ, જય શ્રી રામ વગેરે વગેરે, તમે જેને માનતા હોય તેને. આગળનો પ્રશ્ન લઈએ. ગાયત્રી મંત્ર ઋગ્વેદના કયા મંડળમાં આવેલો છે? તો તે 3જા મંડળમાં આવેલો છે. પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભીમે કયું નામ ધારણ કર્યું હતું? તો વલ્લભ નામ ધારણ કર્યું હતું. સીતાજીના પિતા જનક રાજા કયા પ્રદેશના રાજા હતા? તો તે મિથિલા પ્રદેશના રાજા હતા. લક્ષ્મણજી કોનો અવતાર માનવામાં આવે છે? તો શેષનાગનો અવતાર માનવામાં આવે છે. કયા ઋષિએ રામાયણમાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો? તો રામાયણમાં ઋષ્ય શૃંગ નામના ઋષિએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો હતો. મહાભારત મુજબ કૌરવોના ગુરુ કોણ હતા? તો દ્રોણાચાર્ય. પ્રશ્ન નંબર 19. ગીતામાં કુલ કેટલા શ્લોકો છે? તો ઓપ્શન બી 700. સૌથી પ્રાચીન પુરાણ કયું છે? તો આ 4 ઓપ્શન છે, એમાંથી સૌથી પ્રાચીન પુરાણ છે મત્સ્ય પુરાણ.
કર્ણના પાલક પિતાનું નામ શું હતું? તો અધિરથ. શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? તો સાંદીપની. રામાયણમાં રામે કયા રાક્ષસનો વધ સૌ પ્રથમ કર્યો હતો? તો તાટકા નામના રાક્ષસનો વધ સૌ પ્રથમ કર્યો હતો. મહાભારતના કયા પર્વમાં નળ દમયંતીની કથા આવે છે? તો વન પર્વ. કયા પર્વમાં? વન પર્વમાં. કયા પુરાણમાં ગુપ્ત વંશની માહિતી જોવા મળે છે? તો વાયુ પુરાણમાં. અશ્વસ્થામા કોનો પુત્ર હતો? તો દ્રોણાચાર્યનો. રામાયણ અનુસાર જટાયુ અને સંપાતિ વચ્ચે શું સંબંધ હતો? તો ભાઈઓનો સંબંધ હતો. મહાભારતનું લેખન કાર્ય કોણે કર્યું હતું? તો ગણેશજીએ કર્યું હતું. શ્રીમદ ભગવદ્ ગીતા કયા દિવસે કહેવામાં આવી હતી? તો એકાદશીના દિવસે કહેવામાં આવી હતી. લવ અને કુશનો જન્મ કયા ઋષિના આશ્રમમાં થયો હતો? તો વાલ્મીકી ઋષિના આશ્રમમાં થયો હતો. ગંગાપુત્ર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ છે ભીષ્મને. આપણે સૌ જાણીએ છીએ. યમનચિકેતા સંવાદ કયા ઉપનિષદમાં છે? તો તે છે કંઠોપનિષદમાં. ઓપ્શન એ. ભગવાન શિવના ધનુષનું નામ શું હતું? તો ચલો આ પ્રશ્નનો જવાબ દોસ્તો તમારે મને આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 33 કે ભગવાન શિવના ધનુષનું નામ શું હતું? ઓપ્શન એ ગાંડીવ, ઓપ્શન બી પિનાક, ઓપ્શન સી વિજય કે ઓપ્શન ડી કોદંડ. તમારે નંબર 33 લખી અને તમારો જે જવાબ હોય એ કોમેન્ટમાં આપવાનો રહેશે, ભૂલ્યા વગર. પ્રશ્ન નંબર 34. રામાયણમાં કુલ કેટલા કાંડ છે? તો તેમાં કુલ 7 કાંડ છે. અભિમન્યુની માતાનું નામ શું હતું? તો સુભદ્રા. કયા ગ્રંથને પંચમ વેદ તરીકે ઓળખવામાં આવે છે? તો મહાભારતને. રામાયણ અનુસાર રાવણ કયા વાદ્યનો શોખીન હતો? તો વીણાનો. મહાભારતમાં સૌથી મોટું પર્વ કયું છે? તો શાંતિ પર્વ. ભગવદ્ ગીતાનો કયો અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગ્ય છે? તો અધ્યાય નંબર 11. શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાના લગ્ન કોની સાથે થયા હતા? તો અર્જુન સાથે. રામ કોની પાસે વિદ્યા મેળવી હતી? રામે કોની પાસે વિદ્યા મેળવી હતી? તો વિશ્વામિત્ર પાસે. ઋષિ વિશ્વામિત્ર પાસે. શકુની કયા પ્રદેશનો રાજા હતો? તો ગાંધાર પ્રદેશનો રાજા હતો. સીતા માતાનું બીજું નામ શું હતું? તો વૈદેહી. સીતા માતાનું બીજું નામ શું હતું? તો એમનું બીજું નામ હતું વૈદેહી. પાંડવોની માતા કુંતીના પિતાનું નામ શું હતું? તો શૂરસેન. રામાયણના કયા કાંડમાં રામ ભરત મિલાપ થાય છે? અયોધ્યા કાંડમાં. અને ભીષ્મ પિતામહનું મૂળ નામ શું હતું? તો ભીષ્મ પિતામહનું મૂળ નામ હતું દેવવ્રત. ચતુર્વિશંતિ સાહસ્ત્રી સંહિતા. ચતુર્વિશંતિ સાહસ્ત્રી સંહિતા એટલે કયો ગ્રંથ? એટલે રામાયણ. મહાભારતમાં અર્જુનના રથ પર કોનો ધ્વજ હતો? તો આપણે સૌ જાણીએ છીએ હનુમાનજીનો. જય હનુમાન દાદા. દ્રૌપદી કયા રાજાની પુત્રી હતી? બહુ જ સરળ પ્રશ્ન, દ્રુપદ રાજાની. વાલ્મીકી ઋષિનું પૂર્વ નામ શું હતું? વાલ્મીકી ઋષિ નું પહેલાનું નામ શું હતું એમ પ્રશ્ન છે. તો રત્નાકર. રામાયણ અનુસાર સંજીવની જડીબુટી કયા પર્વત પર હતી? તો તે હતી દ્રોણગિરી પર્વત ઉપર.
પાંડવોમાં સૌથી મોટું કોણ હતું? તો યુધિષ્ઠિર. શ્રી કૃષ્ણના પુત્રનું નામ શું હતું? તો પ્રદ્યુમન, અનિરુદ્ધ કે સામ. તો આ ત્રણે ત્રણ શ્રી કૃષ્ણના પુત્રના નામ છે, એટલે કે ઉપરના તમામ. ચલો દોસ્તો, આ બહુ મજાનો પ્રશ્ન છે. આપણે ભગવાન રામના પત્ની એટલે સીતા માતાનું નામ તો બધાને ખબર છે, પછી લક્ષ્મણજીના પત્નીનું નામ પણ ખબર છે, પણ રામાયણમાં ભરતની પત્નીનું નામ શું હતું? તો આનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. ઓપ્શન એ ઉર્મિલા, ઓપ્શન બી માંડવી, ઓપ્શન સી શ્રુતકીર્તિ અને ઓપ્શન ડી સુલક્ષણા. તમારે આનો જવાબ મને ફરજિયાત કોમેન્ટમાં આપવાનો છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે. આગળ વધીએ. મહાભારતનું યુદ્ધ કયા સ્થળે થયું હતું? કુરુક્ષેત્રમાં. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કયો સંદેશ આપ્યો? કર્મનો. શૂર્ણપંખા કોની બહેન હતી? રાવણ, વિભીષણ, કુંભકર્ણ. તો તે રાવણ અને વિભીષણ અને કુંભકર્ણ ત્રણેયની બહેન હતી, એટલે ઉપરના તમામ. કુંતીએ સૂર્યદેવ પાસેથી કયો પુત્ર મેળવ્યો હતો? તો કર્ણ. રામાયણ અનુસાર લંકા કયા પર્વત પર વસેલી હતી? તો ત્રિકૂટ પર્વત ઉપર. કયા પર્વત પર? ત્રિકૂટ પર્વત પર. ગીતાનો બીજો અધ્યાય કયા નામે ઓળખાય છે? તો ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ. ઓપ્શન બી સાંખ્ય યોગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 61. આ પ્રશ્ન બહુ મજાનો છે. અહીંયા ઘણા લોકોને કન્ફ્યુઝન ક્રિએટ થશે, જે આપણે દૂર કરવાના છીએ. હવે આ પ્રશ્ન એવો છે કે હનુમાનજીના પિતાનું નામ શું હતું? કેસરી, અંજની, પવનદેવ કે સુગ્રીવ? હવે આમાં મોસ્ટલી લોકો પવનદેવ પર જ પોતાની પસંદગી કરશે કે પવનદેવ જ હોય, પણ તે ખરેખરમાં જવાબ તે સાચો નથી. સાચો જવાબ છે કેસરી. કેવી રીતે? તો હનુમાનજીના જન્મદાતા હતા વાનરરાજ કેસરી. ખરેખરમાં એમના જન્મદાતા હતા વાનરરાજ કેસરી, પણ આપણે એમને પવનપુત્ર તરીકે એટલા માટે ઓળખીએ છીએ કેમ કે તેઓ પવન દેવતાના આશીર્વાદ અને અંશથી જન્મ્યા હતા, તેટલા માટે. તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ કેસરી. એટલે પરીક્ષામાં આવી ભૂલ ના કરતા દોસ્તો. આગળ જઈએ પ્રશ્ન નંબર 65 તરફ. એકલવ્યના પિતાનું નામ શું હતું? તો એકલવ્યના પિતાનું નામ હતું હિરણ્યતનુ. એકલવ્યના પિતાનું નામ હતું હિરણ્યતનુ. સીતાહરણ વખતે રાવણે કોનું રૂપ લીધું હતું? તો સાધુનું. મહાભારતમાં સંજયને દિવ્ય દ્રષ્ટિ કોણે આપી હતી? તો શ્રી વેદવ્યાસજીએ. રામાયણમાં લક્ષ્મણની પત્નીનું નામ શું હતું? તો આ તો શું આપણે જાણીએ છીએ કે ઉર્મિલા. કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણના સારથી તરીકે કોણ હતા? તો કર્ણના સારથી તરીકે હતા શલ્ય. કોણ હતા? શલ્ય. રામે કયા ઋષિના કહેવાથી તાટકાનો વધ કર્યો હતો? તો ઋષિ વિશ્વામિત્રના કહેવાથી. અશ્વસ્થામાને કયું વરદાન હતું? અમરતત્વનું. રામાયણમાં શ્રવણના માતા પિતા કેવા હતા? આંધળા હતા. પ્રશ્ન નંબર 70. આ પણ મજાનો પ્રશ્ન છે કે દુર્યોધનની બહેનનું નામ શું હતું? તો તેનું નામ હતું દુશલ્લા. દુર્યોધનની બહેનનું નામ હતું દુશલ્લા. રામાયણમાં સોનાનું હરણ કોણ બન્યું હતું? તો મરીચ. અર્જુનના રથના અશ્વ એટલે કે ઘોડાની સંખ્યા કેટલી હતી? તો 4. પ્રશ્ન નંબર 73. રામાયણ મુજબ રામનો જન્મ કયા વંશમાં થયો હતો?
ઓપ્શન એ સૂર્યવંશ, બી ચંદ્રવંશ, સી રઘુવંશ કે ડી એ અને સી બંને. તો સાચો જવાબ આવે ડી એ અને સી બંને. યુધિષ્ઠિરના શંખનું નામ શું હતું? તો અનંત વિજય નામ હતું એમના શંખનું. હનુમાનજીએ લંકામાં કયા વનનો નાશ કર્યો હતો? તો અશોક વાટિકાનો. દ્રૌપદીના પંચપુત્રોને શું કહેવામાં આવે છે? તો તેમને ઉપપાંડવો કહેવામાં આવે છે. રામ વનવાસ દરમિયાન કયા આશ્રમમાં રહ્યા હતા? પંચવટી, ચિત્રકૂટ કે દંડકારણ્ય? તો એ ઉપરના તમામ એટલે કે 3 આશ્રમમાં રહ્યા હતા. શ્રી કૃષ્ણના ધનુષનું નામ શું હતું? તો તેમના ધનુષનું નામ સારંગ હતું. રામાયણમાં રાવણના સસરાનું નામ શું હતું? તો તેનું નામ હતું મય. ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કયું સ્વરૂપ બતાવ્યું? ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કયું સ્વરૂપ બતાવ્યું? તો વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. હનુમાનજીને કોનો અવતાર માનવામાં આવે છે? તો શિવ ભગવાનનો, શિવજીનો, મહાદેવનો. અર્જુનનું બીજું નામ શું હતું? સવ્યસાચી, પાર્થ, ફાલ્ગુન કે ઉપરના તમામ? તો આ તમામ નામ અર્જુનના હતા. રામાયણ અનુસાર અયોધ્યા કઈ નદીના કિનારે છે? તો સરયુ નદીને કિનારે. કૌરવ સેનાના પ્રથમ સેનાપતિ કોણ હતા? તો તે હતા ભીષ્મ પિતામહ. રામચરિત માનસની રચના કોણે કરી? તો શ્રી તુલસીદાસજીએ કરી હતી. પાંડવોને ઝેરના લાડુ કોણે ખવડાવ્યા હતા? તો દુર્યોધને ખવડાવ્યા હતા. રામાયણમાં સીતાજીએ કઈ નદી પાર કરવા માટે કેવટની મદદ લીધી હતી? તો તેમણે ગંગા નદી પાર કરવા માટે કેવટની મદદ લીધી હતી. ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? બહુ જ સરળ પ્રશ્ન કે ગીતામાં કુલ કેટલા અધ્યાય છે? આપણે સૌ જાણીએ છીએ 18. હવે આ પ્રશ્ન પણ બહુ મજાનો છે કે હનુમાનજીના પુત્રનું નામ શું હતું? હવે તમને એમ થશે કે હનુમાન તો બ્રહ્મચારી હતા, બાળ બ્રહ્મચારી હતા, આપણે સૌ જાણીએ છીએ, તો પછી તેમનો પુત્ર આવ્યો કઈ રીતે? તો તેની પાછળ પણ એક નાની કહાની છે, નાની સ્ટોરી છે, વાર્તા છે, જે હાલ હું અહીં જણાવતો નથી, પરંતુ તેનો જવાબ છે હનુમાનજીના પુત્રનું નામ હતું મકરધ્વજ. શું નામ હતું? મકરધ્વજ. આ યાદ રાખજો. પછી પ્રશ્ન નંબર 90 કે મહાભારતમાં સૌથી બુદ્ધિશાળી કોણ ગણાતું હતું? તો ઓબ્વિયસલી વિદુરજી. રામાયણ અનુસાર લક્ષ્મણને કોણે મૂર્છિત કર્યા હતા? તો મેઘનાદે એટલે કે રાવણના પુત્રએ. અર્જુનને ગીતાનો ઉપદેશ ક્યાં મળ્યો? કુરુક્ષેત્રમાં. રામ વનવાસ કેટલા વર્ષનો હતો? તો આપણે સૌ જાણીએ છીએ 14 વર્ષનો. પાંડવોમાં ગદા યુદ્ધમાં નિપુણ કોણ હતું? તો ભીમ હતા. રામાયણના અંતિમ કાંડનું નામ શું છે? તો ઉત્તરકાંડ. કયા ઋષિએ રામ લક્ષ્મણને શસ્ત્ર વિદ્યા શીખવી હતી? તો શ્રી વિશ્વામિત્રજીએ. પ્રશ્ન નંબર 97 કે ભીમે કયા રાક્ષસનો વધ કરી તેની બહેન સાથે લગ્ન કર્યા? તો હિડિંબ નામનો રાક્ષસ હતો અને હિડિંબનું વધ કરીને હિડિંબા સાથે ભીમે લગ્ન કર્યા હતા. રામાયણ કયા યુગની કથા છે? ત્રેતા યુગની કથા છે. મહાભારત એ કયા યુગની કથા છે? તો એ દ્વાપર યુગની કથા છે. બંને અલગ અલગ યુગની કથાઓ છે. શ્રી કૃષ્ણના રથનું નામ શું હતું? તો તેમના રથનું નામ હતું નંદીઘોષ. પ્રશ્ન નંબર 101 અષ્ટાદશ પુરાણ એટલે કેટલા પુરાણ થાય? તો 18 પુરાણ થાય. અષ્ટાદશ પુરાણ એટલે 18 પુરાણ. ગાયત્રી મંત્ર, શ્રી ગાયત્રી મંત્ર કોને સમર્પિત છે? તો તે સમર્પિત છે સૂર્યને એટલે કે સવિતૃને. રામાયણમાં સુગ્રીવના ભાઈનું નામ શું હતું? તો તેનું નામ હતું વાલી. ગીતાનો પ્રથમ શ્લોક કોણ બોલે છે?
તો ગીતાનો પ્રથમ શ્લોક બોલે છે ધૃતરાષ્ટ્ર. શત્રુઘ્નની પત્નીનું નામ શું હતું? તો શત્રુઘ્નની પત્નીનું નામ હતું શ્રુતકીર્તિ. આમાં લગભગ રામાયણમાં જે રામના 4 ભાઈઓ હતા એમાં દરેકની પત્નીનું નામ કવર થઈ ગયું છે. મહાભારત મુજબ કૌરવોની માતાનું નામ શું હતું? તો ગાંધારી. રાવણના વિમાનનું નામ શું હતું? આ પણ બહુ મસ્ત પ્રશ્ન છે. ચલો આ પ્રશ્નનો જવાબ પણ તમે મને આપજો કે રાવણના વિમાનનું નામ શું હતું? ઓપ્શન એ પુષ્પક, ઓપ્શન બી ગરુડ, ઓપ્શન સી પવન કે ઓપ્શન ડી ઇન્દ્ર. તમારે 107 કરી અને તમારો જે જવાબ હોય એ કોમેન્ટમાં લખવાનો રહેશે. ભીષ્મ પિતામહ કેટલા દિવસ શરશૈયા પર રહ્યા હતા? તો 58 દિવસ માટે, જે બહુ લાંબો સમયગાળો કહેવાય. રામાયણમાં સબરીએ રામને શું ખવડાવ્યું હતું? તો બોર ખવડાવ્યા હતા, આપણે જાણીએ છીએ. અભિમન્યુનો વધ કોણે કર્યો હતો? તો 7 મહારથીઓએ કર્યો હતો. અભિમન્યુનો વધ 7 મહારથીઓએ કર્યો હતો. અયોધ્યાના રાજા દશરથને કેટલા પુત્રો હતા? 4. શ્રી કૃષ્ણનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો ગોકુળમાં. રામાયણમાં રાવણના ભાઈ વિભીષણે કોનો સાથ આપ્યો હતો? તો શ્રી રામ ભગવાનનો. પાંડવોના પિતાનું નામ શું હતું? તો પાંડુ રાજા. રામાયણ અનુસાર રામ લક્ષ્મણને વનવાસમાં કોણે માર્ગદર્શન આપ્યું? સબરી, અગસ્ત્ય ઋષિ કે જટાયુ? તો ઉપરના તમામે આપ્યું હતું. મહાભારતમાં સૌથી મોટું સ્તુતિ ગાન કયું છે? તો જવાબ છે વિષ્ણુ સહસ્ત્રનામ, એટલે કે ઓપ્શન બી. તે મહાભારતમાં સૌથી મોટું સ્તુતિ ગાન છે. રામાયણમાં સીતાજી કયા ટાપુ પર હતા? લંકા, જાવા, સુમાત્રા કે બાલી? તો લંકા ટાપુ પર હતા. ગીતાના કયા અધ્યાયને ભક્તિ યોગ કહેવાય છે? તો 12મા અધ્યાયને. પ્રશ્ન નંબર 119 કે હનુમાનજીએ કોને છાતી ચીરીને રામ સીતા બતાવ્યા હતા? તો સભાના સભ્યોને. મહાભારતનો અંત કઈ ઘટનાથી થાય છે? તો મહાભારતનો અંત એ પાંડવોના સ્વર્ગારોહણથી થાય છે. પ્રશ્ન નંબર 121 અને છેલ્લો પ્રશ્ન કે રામાયણ અને મહાભારતને કયા સાહિત્ય પ્રકારમાં મૂકવામાં આવે છે? તો ઇતિહાસ તરીકે. તો દોસ્તો અહીંયા આપણા 121 MCQ ખૂબ જ મહત્વના એવા પૂરા થયા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં એ લખજો કે હવે તમારે કયા પ્રકારનો વિડીયો જોઈએ છે, શેનો વિડીયો જોઈએ છે, તો મને ખબર પડે, હું એ વિષયમાં તમારા માટે વિડીયો લઈને આવું. જો તમને વિડીયો ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે અમે તમારા માટે આવા બીજા અનેક વિડીયો લાવતા રહીએ છીએ. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ટેક કેર.